Hi friends, how are you? કેમ છો બધા? મજામાં? જલસામાં? Today we have to revise chapter 7 P block part 2. 7 chapter P block છે એની અંદર આપણે ગ્રુપ જે છે 15 to 18 ગ્રુપ છે એની અંદર સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગ્રુપ 15. ગ્રુપ 15 જે છે એના એલિમેન્ટ છે કયા આવશે? નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી અને વન મોર છે એ કયું આવશે? MC એટલે કયું થશે? મોસ્કોવિયમ. તો એ લાસ્ટ ડિસ્કવર થયું છે એનો એટોમિક નંબર કયો આવશે? 115. અનપેન્ટિયમ આપણે કહેતા હતા. તો હિયર ફર્સ્ટ ટુ જે છે નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ એ જે છે એ કેવા આવશે? નોન મેટલ્સ છે. આર્સેનિક એન્ડ એન્ટીમની છે, they are the metalloids. અને બિસ્મથ એન્ડ મોસ્કોનિયમ જે છે they are the typical metals. મોસ્કોનિયમ જે છે એ કેવું થશે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે અને એનો હાફ લાઈફ પીરિયડ છે વેરી શોર્ટ છે. આ બધાનું છે જનરલ કોન્ફિગરેશન છે એ શું થશે? NH2 NP3 NH2 NP3. Now occurrence, તો નાઇટ્રોજન છે that one is 78% by volume of the atmosphere. Another, it is occurs in the earth crust, that one is NaNO3, it is known as chili saltpeter. NaNO3 sodium nitrate is known as chili saltpeter. અને KNO3 it is potassium nitrate, it is known as Indian saltpeter. અને આપણે શું કહીએ છીએ? chili saltpeter. અને શું કહેવાશે? Indian saltpeter. Another, it also present in plants and કયું આવશે? Animals. પછી phosphorus, તો phosphorus present in the apatite family, Ca9PO4 6, Ca9PO4 6, CaX2. X equal to કયું આવશે? Fluorine, chlorine and OH. Another, phosphorus is essential of constituent of the animals and કયું આવશે? Plants matter. Another, it also obtained from the milk and egg. Now another three, arsenic, antimony and bismuth, they are generally obtained from sulfide minerals. Sulfide minerals માંથી obtain થાય છે. અને મોસ્કોનિયમ જે છે એ કેવું થશે? સિન્થેટિક રેડિયોએક્ટિવ એલિમેન્ટ. નાવ એટોમિક રેડિયસ, તો અહીંયા જે ગ્રુપમાં પ્રોપર્ટી છે એ જ આવશે. ઇફ વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, એટોમિક રેડિયસ और आयोनिक रेडियस છે શું થશે? ઇન્ક્રીઝ થશે. તો એટોમિક રેડિયસ અને આયોનિક રેડિયસ છે શું થશે? ઇન્ક્રીઝ થશે. લાસ્ટ જે એલિમેન્ટ છે ધીસ વન ઇઝ Sb એન્ડ બિસ્મથ, તો એની અંદર જે છે એ થોડોક ઓછો ચેન્જ છે ઓબ્ટેન થાય છે. ધેટ વન ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ D એન્ડ F ઓર્બિટલ. એના લીધે એ ચેન્જ છે થોડોક આપણને ઓછો મળે છે. આયોનાઇઝેશન એન્થલ્પી ઇન ગ્રુપ વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, their ionization enthalpy છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો if we are coming from top to bottom, their ionization enthalpy છે એ શું થશે? ડિક્રીઝ થશે. અને સેમ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થલ્પી, સેકન્ડ આયોનાઇઝેશન એન્થલ્પી, થર્ડ આયોનાઇઝેશન એન્થલ્પી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો ઇન ઓલ ગ્રુપ જે પ્રોપર્ટી હોય છે એ જ આવશે. ટોપ ટુ બોટમ their ionization enthalpy જે છે એ શું થશે? ડિક્રીઝ થશે. અને ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ સેમ એલિમેન્ટ માટે આયોનાઇઝેશન એન્થલ્પી છે એ શું થશે? ડિક્રીઝ થશે, ઇન્ક્રીઝ થશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્રોમ ટોપ ટુ બોટમ શું થશે? ડિક્રીઝ થશે.
તો 3 પ્રોપર્ટી છે ખાસ યાદ રાખજો, જે આપણે ગ્રુપમાં હોય છે એ જ સેમ છે. ટોપ ટુ બોટમ એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ શું થશે? ડિક્રીઝ થશે. એન્ડ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઓલ્સો ડિક્રીઝિસ. ઓક્સિડેશન સ્ટેટ, તો હિયર આનું જનરલ કોન્ફિગરેશન છે એ શું થશે? NH2 NP3. તો ઓક્સિડેશન સ્ટેટ છે, આ 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો કેવું થશે? +3. 3 અને 2 ડોનેટ કરે તો +5. 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો કેવું થશે? -3. તો વેરિયસ ઓક્સિડેશન સ્ટેટ આર પોસિબલ. ડાઉન સાઇડ જઈએ એમ શું થશે? +3 ઓક્સિડેશન સ્ટેટ છે ને ડિક્રીઝ થશે, એની જગ્યાએ કયું ઓપ્ટેન થશે? +5. BiF5 ઓનલી સીન +5 ઓક્સિડેશન સ્ટેટ. BiF5 છે એની અંદર કેટલો હશે? +5 ઓક્સિડેશન. નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે કમ્બાઈન થાય. કોની સાથે મેરેજ કરે છે? ઓક્સિજન સાથે. ધેન ઇટ્સ ઓક્સિડેશન સ્ટેટ +1, 2 + 5 પોસિબલ. N2O3 થાય તો કેટલો આવશે? +3. N2O5 તો કેવો થશે? +5. બટ વિથ હેલોજન ઇટ ઇઝ નોટ પોસિબલ. અને કોની સાથે મેરેજ કરીએ? હેલોજન. then +5 oxidation state is not possible. ખાસ યાદ રાખજો, because નાઇટ્રોજન છે એની અંદર ડી ઓર્બિટલ કેવી છે? એબસન્ટ છે. તો એની અંદર એક્સપાન્શન છે થશે નહીં. નાઇટ્રોજન એટોમિક નંબર 7, સો 1s2 2s2 2p3, 1s 2s 2p પછી કઈ આવશે? 3s. અને ફોસ્ફરસ છે એ 15 લઈએ તો 1s2 2s2 2p6 3s2 3p3 અને પછી કઈ આવશે? 3d વેકેન્ટ. તો એ એક્સપાન્શન થઈ અને 5 વેલેન્સી છે એ પોસિબલ છે. નાઇટ્રોજન નાઇટ્રોજન છે ટ્રિપલ બોન્ડ બનશે. તો ખાસ નાઇટ્રોજન છે એ સ્મોલ સાઇઝ છે, તો એની અંદર p ઓવરલેપિંગ થશે. બાકીના બધામાં p ઓર્બિટલ છે ઓવરલેપિંગ છે થશે. તો આ સ્મોલ સાઇઝ છે તો આની અંદર p ઓવરલેપિંગ છે થશે. આર્સેનિક અને એન્ટીમોની છે એની અંદર તો કેવા બોન્ડ ફોર્મ થશે? સિંગલ બોન્ડ છે. ફોસ્ફરસ છે p બોન્ડ છે ફોર્મ થાય એટલે ઇટ ઇઝ મોર સ્ટેબલ દેન કયું થશે? n સિંગલ બોન્ડ n. ઓકે. હાઇડ્રાઇડ્સ combined with hydrogen it is known as hydrides. આપણે હેબર્સ પ્રોસેસ આવી ગઈ છે. N2 + 3H2 gives 2 moles of NH3. તો આ રીતે છે એ શું થશે? હાઇડ્રાઇડ છે ફોર્મ થશે. NH3 PH3 arsenic hydrides, antimony hydrides and bismuth hydrides. તો આ રીતે જે છે એના ડિફરન્ટ હાઇડ્રાઇડ છે ફોર્મ થાય છે. હિયર ધેટ મેલ્ટિંગ પોઈન્ટ છે સિક્વન્સ આપી છે. PH3 arsenic hydrides, antimony hydrides, BiH3 અને NH3. NH3 છે એ સોલિડ ઓર ગેસિયસ સ્ટેટ ઇન બોથ એ શું પ્રોડ્યુસ કરે છે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. બોઇલિંગ પોઈન્ટ છે એની અંદર PH3 ASH3 NH3 SBH3 and BiH3. બોન્ડ લેન્થ માટે સિક્વન્સ આપી છે અને બોન્ડ એંગલ માટે પણ સિક્વન્સ આપેલી છે. બે કેવું થશે? ઇન્વર્સલી. થર્મલ સ્ટેબિલિટી તો મોસ્ટ સ્ટેબલ કયું આવશે? NH3, then PH3 ASH3 SBH3 and BiH3. તો આ જે છે એ શું થશે? હાઇડ્રાઇડ્સ. ઓકે. ઓક્સાઇડ્સ તો અહીંયા ડિફરન્ટ ઓક્સાઇડ છે ફોર્મ કરે છે. E2O3 E2O4 અને E2O5. ટ્રાયોક્સાઇડ, ટેટ્રોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. ઓક્સિડેશન સ્ટેટ અહીંયા જે છે કેટલો આવશે? +3 +4 અને +5. આ જે E2O5 is more acidic than E2O3 because here oxidation state +5, અહીંયા કેવો આવશે? +3. પોઝિટિવ ચાર્જ મોર છે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થશે? મોર થાય. તો ફઝાન રૂલ છે એ ફોલો થાય તો એની અંદર કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. એસિડિક કેરેક્ટરિસ્ટિક ઓલ્સો ઇન્ક્રીઝીસ. ડાઉન સાઇડ આવી એમ એસિડિક નેચર છે એ શું થશે? ડિક્રીઝ થશે. નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ ઓક્સાઇડ કેવા થશે? એસિડિક ઇન નેચર. They are acidic in nature. Arsenic and antimony oxides are amphoteric.
આર્સેનિક અને એન્ટીમની. ઓક્સાઇડ્સ આર એમ્ફોટેરિક. અને લાસ્ટ આવશે ધેટ વન ઇઝ બિસ્મથ. તો બિસ્મથ ઓક્સાઇડ જે છે એ કેવું થશે? બેઝિક. તો હિયર નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ ઓક્સાઇડ છે કેવા થશે? એસિડિક. આર્સેનિક એન્ડ એન્ટીમની ઓક્સાઇડ્સ આર એમ્ફોટેરિક. અને બિસ્મથ ઓક્સાઇડ છે કેવું થશે? બેઝિક ઇન નેચર. તો ટોપ ટુ બોટમ આવી એમ એસિડિક કેરેક્ટરિસ્ટિક છે એ શું થશે? ડિક્રીઝ થશે. હેલોજન. તો હેલોજન સાથે કમ્બાઈન થાય તો શું ફોર્મ કરશે? EX3 અને EX5. ઓક્સિડેશન સ્ટેટ +3 એન્ડ +5. નાઇટ્રોજન છે એની અંદર ઓનલી EX3 જ પોસિબલ છે. EX5 ઇઝ નોટ પોસિબલ બીકોઝ ડી ઓર્બિટલ છે કેવી થશે? એબસન્ટ થશે. સ્ટેબિલિટી ઓર્ડર છે કેવું આવશે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. હેક્સાફ્લોરાઇડ ઇઝ ઓનલી સ્ટેબલ ગેસિયસ સ્ટેટ અને શેપ છે કેવો થશે? ઓક્ટાહેડ્રલ. EX3 ઇઝ લેસ સ્ટેબલ દેન EX5. તો આપણે સેમ કીધું અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +5. તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હશે? મોર. સો કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઇન્ક્રીઝિસ. પોલરાઇઝેશન કેવું થશે? મોર. ફજાન્સ રૂલ છે ફોલો થશે. એક્સેપ્ટ નાઇટ્રોજન EX3 ઇઝ સ્ટેબલ. એની અંદર એક્ઝામ્પલ કયું આપ્યું છે? NF3. BiF3 except all are the covalent in characteristics. ઓકે. હાઇડ્રાઇડ્સ આપણે ડિસ્કસ કરી નાખ્યું એને પણ એના કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અહીંયા મેં પીપીટીમાં લીધા છે. બોન્ડ એંગલ, થર્મલ સ્ટેબિલિટી એન્ડ બેઝિક સ્ટ્રેન્થ. તો અહીંયા નાઇટ્રોજન હાઇડ્રાઇડ્સ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ. બોઇલિંગ પોઈન્ટ માટે કયું આવશે? PH3, આર્સેનિક હાઇડ્રાઇડ, અમોનિયા, SbH3 અને BiH3. મેલ્ટિંગ પોઈન્ટ માટે કયું આવશે? PH3, આર્સેનિક હાઇડ્રાઇડ, એન્ટીમની એન્ડ અમોનિયા. રિડ્યુસિંગ નેચર. ટોપ ટુ બોટમ આપણે આવીએ એટલે શું થશે? હાઇડ્રોજન ઇઝીલી રિલીઝ થાય. તો રિડ્યુસિંગ નેચર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. બોન્ડ એંગલ આપ્યું છે અને લુઈસ એસિડ સ્ટ્રેન્થ ઓલ્સો દે હેવ ગિવન. તો આમાંથી ડાયરેક્ટ સિક્વન્સના MCQ પૂછાતા હોય છે તો ખાસ તમારે યાદ રાખવાનું છે. નાઉ રિએક્ટિવિટી ટુવર્ડ્સ મેટલ. મેટલ સાથે રિએક્ટ થાય તો નાઇટ્રોજન છે એનો ઓક્સિડેશન સ્ટેટ છે કયો આવશે? -3. એક્ઝામ્પલ આપ્યું છે કેલ્શિયમ નાઇટ્રેઝાઇડ Ca3N2, કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2, સોડિયમ આર્સેનાઇડ Na3AS2, ઝિંક એન્ટીમોનાઇડ એટલે Zn3Sb2 અને મેગ્નેશિયમ બિસ્મ્યુથાઇડ એટલે કયું આવશે? Mg3Bi2. તો આ બધામાં નાઇટ્રોજન જે છે, ફોસ્ફરસ જે આવશે, આ બધા એલિમેન્ટ્સ આવશે અને ઓક્સિડેશન સ્ટેટ છે કેટલા આવશે? -3. પ્રિપરેશન ઓફ ડાયનાઇટ્રોજન. તો ફર્સ્ટ that one is commercially it is prepared by liquefaction of air. એરનું લિક્વિફિકેશન કરીએ તો બોઇલિંગ પોઈન્ટ જે છે નાઇટ્રોજન છે, ડાયનાઇટ્રોજન છે એનો લેસ છે એટલે એ પહેલાં મળે અને પછી ઓક્સિજન છે એ સેપરેટ રહેશે. અનધર in laboratory method they have given. તો ફર્સ્ટ અમોનિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ નાઇટ્રાઇટ. અમોનિયમ ક્લોરાઇડ એટલે શું થશે? NH4Cl. સોડિયમ નાઇટ્રાઇટ એટલે શું થશે? NaNO2. તો આ એક નાઇટ્રોજન, અહીંયાથી નાઇટ્રોજન એટલે શું થશે? N2 ગેસ છે એ શું થાય? રિમૂવ થઈ જાય. પ્લસ NaNCl શું થઈ જશે? NaCl. પ્લસ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે 2H2O છે એ સેપરેટ થશે. તો આ રીતે ફર્સ્ટ મેથડ આપી છે અમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇડ. આ બે વચ્ચે રિએક્શન કરીએ છીએ. અહીંયા છે સમ ઇમ્પ્યુરિટી છે આપણને NO and HNO3 છે ઓપ્ટેન થશે. તો that one is we are passing from the aqueous sulfuric acid containing the potassium dichromate. એનાથી સેપરેટ આઉટ થશે. હવે સેકન્ડ મેથડ આપી છે અમોનિયમ ડાયક્રોમેટ છે એમને આપણે હીટ કરીએ. અમોનિયમ ડાયક્રોમેટ એટલે શું થશે? NH4 ટ્વાઇસ. ડાયક્રોમેટ એટલે Cr2O7. આને આપણે શું કરીએ છીએ? હીટ કરીએ છીએ. તો પ્રોડ્યુસ N2 પ્લસ 2 મોલ્સ ઓફ H2O પ્લસ Cr2O3. સોરી અહીંયા 2 નહીં પણ કેટલા મોલ્સ આવશે? 4 મોલ્સ. અને Cr2O3 છે એ ઓપ્ટેન થશે. અનધર થર્ડ મેથડ આપી છે એ લોકોએ, that one is બેરિયમ એઝાઇડ. બેરિયમ એઝાઇડ એટલે શું થશે? BaN3
twice. અને આપણે હીટ કરીએ એટલે શું થશે? બેરિયમ પ્લસ 3N2 નાઇટ્રોજન ગેસ છે આની અંદર પ્રોડ્યુસ થશે. ઓકે, નાવ એની લોકોએ પ્રોપર્ટીઝ આપી છે. તો દેટ વન ઇઝ ડાયનાઇટ્રોજન ઇઝ કલરલેસ, ઓર્ડરલેસ અને કેવું થશે? ટેસ્ટલેસ એન્ડ નોન ટોક્સિક ગેસ. એના 2 આઇસોટોપ્સ છે. વન ઇઝ નાઇટ્રોજન 14 એન્ડ અનધર નાઇટ્રોજન કયું આવશે? 15. એન નાઇટ્રોજન ગેસ છે એની અંદર ટ્રિપલ બોન્ડ છે એ ફોર્મ થાય છે. એન ટ્રિપલ બોન્ડ એન એટલે એનો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ છે કેવું આવશે? હાયર આવશે. અનધર ટિપિકલ રિએક્શન આપ્યા છે કે લિથિયમ સાથે રિએક્શન થાય તો લિથિયમ નાઇટ્રાઇડ Li3n બનશે. મેગ્નેશિયમ સાથે રિએક્ટ થાય તો શું બનશે? Mg3n2 છે એ ફોર્મ થશે. હેબર્સ પ્રોસેસ પ્રિપરેશન ઓફ અમોનિયા આપણે આવશે. N2 plus 3H2 773 Kelvin temperature gives 2 moles of NH3 ammonia gas છે પ્રોડ્યુસ કરશે. N2 plus O2 very high temperature 2000 Kelvin temperature હીટ કરીએ તો નાઇટ્રિક ઓક્સાઇડ NO છે પ્રોડ્યુસ થશે. Now uses આપ્યા છે. mainly used for the preparation of dinitrogen and manufacture of ammonia gas. Also used for the produce inert atmosphere. અને થર્ડ આપ્યું છે liquid dinitrogen is used in the refrigerant to preserve biological materials, food items and the cryosurgery. Okay. Now preparation of ammonia. Ammonia એટલે શું થશે? NH3. ફર્સ્ટ મેથડ આપી છે that one is from urea. Urea એટલે શું થશે? NH2CO NH2. એનું હાઇડ્રોલિસિસ કરી નાખીએ H2O. તો NH2 NH2 and 2 હાઇડ્રોજન એટલે 2NH3 પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ છે પ્રોડ્યુસ થશે. અનધર સેકન્ડ મેથડ આપી છે અમોનિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રિએક્શન થશે તો 2 moles of NH3 plus 2H2O plus CaCl2. સેકન્ડ મેથડ આપી છે અમોનિયમ સલ્ફેટ પ્લસ 2 moles of NaOH gives 2 moles of NH3 plus 2H2O plus Na2SO4. પ્રિપરેશન ઓફ અમોનિયા હેબર્સ પ્રોસેસ છે આપણે યુઝ કરીએ છીએ. તો એની અંદર N2 plus 3H2 gives 2 moles of NH3. Here this one is pressure is required very high, 200 atmosphere pressure and 700 Kelvin temperature. Another catalyst we have to use here iron oxide. And a catalytic promoters we have to use, that one is K2O or another is Al2O3. So they are known as catalytic promoters છે આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? તો આ રીતે જે છે એમોનિયમ પ્રિપરેશન ઇટ ઇઝ નોન એઝ હેબર્સ પ્રોસેસ. એનો ડાયાગ્રામ છે આપણે કરવાનો નથી. રિએક્શન છે દેટ વન ઇઝ યુ ટુ લર્ન. પછી એની પ્રોપર્ટીઝ આપી છે તો એ તમે છે રીડ કરી લેજો. એની અંદર શેપ છે એ કયું થશે? ટ્રાયગોનલ પિરામિડલ શેપ છે એ ઓબ્ટેન થશે. ઓકે. અમોનિયા છે એનો નેચર છે કેવો થશે? બેઝિક થશે because it produce OH negative ions in water. NH3 plus H2O gives NH4 positive plus OH negative. તો શું ઇન્ડિકેટ કરે છે એનો નેચર છે કેવો થશે? બેઝિક થશે. It form the NH4Cl and NH4 twice SO4 છે પ્રોડ્યુસ કરશે. હવે અમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે that one is the weak base, precipitates the hydroxide many metals and with the salt solution. તો એની અંદર 2 રિએક્શન આપ્યા છે ZnSO4 plus NH4OH. તો here ZnSO4 plus 2 moles of NH4OH produce ZnOH twice white precipitates plus what is remaining? Ammonium sulfate, NH4 twice SO4 ammonium sulfate. Second reaction આપ્યું છે FeCl3 aqueous plus NH4OH aqueous gives Fe2O3 into X mole of H2O. Brown precipitates are obtained અને plus NH4Cl obtain થશે.
અહીંયા white precipitates અને આ કયા આવશે brown precipitate છે ઓબ્ટેન થાય છે. ઓકે. Now ammonia is work as a Lewis base or they are also work as a ligands. ઇલેક્ટ્રોન પેર છે ડોનેટ કરે છે. તો Cu+2 ખાસ ધ્યાન રાખજો કયો કલર હોય છે બ્લુ કલર. React with ammonia aqueous 4 moles of NH3. Convert into complex CuNH3 4 moles and +2 aqueous. તો આ જે છે બ્લુ કલર છે ને આ ડાર્ક બ્લુ કલર એટલે ડીપ બ્લુ કલર છે એ ઓબ્ટેન થાય છે એની અંદર. નાવ Ag+Cl એ કેવું થશે વ્હાઇટ પ્રેસિપિટેટ્સ. Ag જે છે એ કેવું છે પ્લસ ઇઝ કલરલેસ. React with Cl minus શેમાં કન્વર્ટ થશે AgCl અને that one is produce white precipitates. એના શું ઓબ્ટેન થશે વ્હાઇટ પ્રેસિપિટેટ છે ઓબ્ટેન થશે. હવે આ AgCl છે એનું આપણું રિએક્શન છે કોની સાથે કરીએ છીએ અમોનિયા સાથે. તો આ વ્હાઇટ કલર છે અને ઇટ રિએક્ટ વિથ અમોનિયા NH3. તો શું પ્રોડ્યુસ કરશે કોમ્પ્લેક્સ પ્રોડ્યુસ કરશે. તો કમ્બાઇન વિથ 2 moles of NH3 produce AgNH3 twice positive and Cl negative. તો આ જે છે કેવું થઈ જશે કલરલેસ. તો ખાસ બ્લુ કલર Cu+2 plus 4 moles of NH3 gives deep blue color. This colorless plus Ag plus gives AgCl અને 2 moles of NH3 gives colorless complex. તો આ રીતે કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે આ ડીપ બ્લુ કલર અને આ કેવું થઈ જશે કલરલેસ. યુઝિસ તો આનો યુઝ છે મેઇનલી ક્યાં થાય છે ઇન રેફ્રિજરન્ટ થાય છે. નાઉ અવર ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. તો એની અંદર ફર્સ્ટ આપ્યું છે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ N2O ઓક્સિડેશન સ્ટેટ +1. પ્રિપરેશન ઓલ્સો યુ હેવ ટુ લર્ન. NH4NO3 heat N2O gives +2 moles of H2O. આ રીતે પ્રિપરેશન યાદ રહે તો ઠીક છે પણ સ્ટ્રક્ચર છે એ ખાસ કરજો કારણ કે બોર્ડ એક્ઝામમાં એ વધારે એમાંથી પૂછાય છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ તો નાઇટ્રોજન 2 ઓક્સાઇડ પછી નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ નાઇટ્રોજન 3 ઓક્સાઇડ નાઇટ્રોજન 4 ઓક્સાઇડ નાઇટ્રોજન 5 ઓક્સાઇડ N2O5 એટલે શું થશે નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. નાઇટ્રોજન જે છે એની અંદર N2O5 અને ટેટ્રોક્સાઇડ તો નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. તો આ રીતે આખું ટેબલ આપણને આપેલું જ છે ઓક્સાઇડ છે એ તમારે લર્ન કરવાનું છે. એના સ્ટ્રક્ચર છે ઓલ્સો યુ હેવ ટુ લર્ન. સ્ટ્રક્ચર છે એની અંદર બોન્ડ એંગલ અને બોન્ડ લેન્થ છે લર્ન કરવાના નથી. નાઉ પ્રિપરેશન ઓફ HNO3. HNO3 એટલે શું થશે નાઇટ્રિક એસિડ HNO3. અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ નાઇટ્રોજન કેટલો આવશે +5. તો દેટ વન ઇઝ સોડિયમ નાઇટ્રેટ પ્લસ H2SO4. આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે હીટ કરીએ એટલે NaHSO4 પ્લસ શું બનશે HNO3. અને આને જે હીટ કરીએ છીએ એના માટે જે આપણે ગ્લાસ ટ્યુબ જેવું આખું યુઝ કરીએ છીએ ઇટ ઇઝ નોન એઝ ગ્લાસ રિટ્રોટ. એની અંદર આપણે હીટ કરવાનું છે. સ્ટ્રક્ચર આપ્યું છે એમાં હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન બોન્ડ લેન્થ 96 pm. હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન બોન્ડ એંગલ ઇઝ 102. Oxygen and nitrogen bond length is 140.6 pm. Nitrogen oxygen 121 pm. And oxygen nitrogen oxygen bond angle કેટલો આવશે 130 degree. Now main reaction આપ્યા છે ખાસ યાદ રાખજો એમાં જેટલા HNO3 યુઝ કરીએ છીએ એટલા એના NO2 છે રિમૂવ થશે. I2 plus 10 HNO3 gives 2 HiO3 plus 10 NO2 plus 4 H2O. Carbon plus 4 HNO3 gives CO2 plus 2 H2O plus 4 NO2. S8 plus 48 HNO3 gives 8 H2SO4 plus 48 NO2 plus 16 H2O. And P4 plus 20 HNO3 gives 4 H3PO4 plus 10 NO2, 20 NO2 plus 4 H2O. Now Brown ring test, most IMP question. It is confirmative test of NO3 minus. NO3 minus જે છે એની confirmative test છે. પ્રેક્ટિકલમાં ઘણી બધી વાર તમારે યુઝ આવશે. તો એની નાઇટ્રેટ સોલ્યુશન વી હેવ ટુ ટેક. ટેસ્ટ ટ્યુબ છે એની અંદર આપણે શું લેવાનું છે નાઇટ્રેટ સોલ્યુશન છે એ લેવાનું છે. એની અંદર વી હેવ ટુ એડ ફ્રેશલી પ્રિપેર્ડ ફેરસ સલ્ફેટ એટલે શું થશે FeSO4 સોલ્યુશન.
અને સાઈડમાંથી સ્લોલી છે આપણે શું એડ કરીએ છીએ H2SO4. તો અહીંયા આખો આ રીતે બ્રાઉન કલરની રિંગ ઓબ્ટેન થશે. ઇટ ઇઝ નોન એઝ રિંગ ટેસ્ટ. અહીંયા જે છે રિએક્શન આપણે જોઈ લઈએ. આજે NO3 નેગેટિવ્સ જે સોલ્યુશન લીધું છે +3 મોલ્સ ઓફ Fe+2 H2SO4 આપણે એડ કરીએ છીએ અહીંયા સાઈડમાંથી. એમાંથી H પોઝિટિવ 4H પોઝિટિવ પ્રોડ્યુસ NO. આનું ઓક્સિડેશન થશે 3 મોલ્સ ઓફ Fe+3 4H પોઝિટિવ 2 ઓક્સિજન પ્રોડ્યુસ 2H2O. હવે Fe+2 જે છે એ વોટર સાથે કમ્બાઈન થઈને આ રીતે કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કર્યું હોય 2 પોઝિટિવ પ્લસ જે આ NO પ્રોડ્યુસ થાય છે એની સાથે એટેચ થઈ જાય તો શું ફોર્મ થઈ જશે Fe H2O5 થઈ જશે NO અહીંયા +2 અને +H2O. આ કયો કલર ઓબ્ટેન કરશે બ્રાઉન કલર. સો ઇટ ઇઝ નોન એઝ બ્રાઉન રિંગ ટેસ્ટ. ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ફોર બોર્ડ એક્ઝામ અને પ્રેક્ટિકલમાં આવશે. ઇટ ઇઝ કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ NO3-. નાઉ એલોટ્રોપ્સ ઓફ ફોસ્ફરસ. તો 3 એલોટ્રોપ્સ આવશે વ્હાઇટ ફોસ્ફરસ ઓર યલો ફોસ્ફરસ કહીએ છીએ રેડ ફોસ્ફરસ એન્ડ બ્લેક ફોસ્ફરસ. આ જે સ્ટ્રક્ચર છે P4 એની અંદર બોન્ડ એંગલ કેટલું આવશે 60. તો એની અંદર જે છે આ હેડ ઉપરથી ઓવરલેપિંગ નહીં થાય પણ આ રીતે સાઈડ ઓવરલેપિંગ થશે એટલે એ અનસ્ટેબલ હશે અને એટમોસ્ફિયરમાં કોન્ટેક્ટમાં એટલે ઇમિજિએટલી ઇટ કેચ ધ ફાયર. વ્હાઇટ ફોસ્ફરસ P4 એલોટ્રોપ્સ ઓફ ફોસ્ફરસમાં ફર્સ્ટ. સેકન્ડ રેડ ફોસ્ફરસ તો આ રીતે પોલિમર જેવું ચેઇન ફોર્મ કરશે. ઓકે. અનધર બ્લેક ફોસ્ફરસ છે એના 2 એલોટ્રોફિક ફોર્મ છે. વન ઇઝ આલ્ફા એન્ડ અનધર કયું આવશે બીટા. રેડ ફોસ્ફરસ છે એને ક્લોઝ ટ્યુબની અંદર 803 કેલ્વિન ટેમ્પરેચરે હીટ કરીએ તો આલ્ફા બ્લેક ફોસ્ફરસ ઓબ્ટેન થશે અને રેડ ફોસ્ફરસને હાઈ પ્રેશર 473 કેલ્વિન ટેમ્પરેચરે હીટ કરીએ તો દેટ વન ઇઝ ગિવ્સ બીટા બ્લેક ફોસ્ફરસ ઓબ્ટેન થશે. બ્લેક ફોસ્ફરસ હેઝ highest thermal stability among all phosphorus. Reactivity order white phosphorus, red phosphorus અને કયું આવશે બ્લેક ફોસ્ફરસ. નાઉ pH3 એટલે શું થશે ફોસ્ફાઇન. એની પ્રિપરેશન લઈએ તો CH3P2 plus 6H2O gives 3 moles of CaOH twice plus 2 moles of pH3 અને CH3P2 plus 6 moles of H2O gives 3 CaCl2 plus 2 moles of pH3. Another preparation આપી છે that one is reaction with sodium hydroxide. તો P4 plus 3 NaOH plus 3 H2O gives pH3 plus 3 NaH2PO2 sodium hypophosphite. It is known as sodium hypophosphite. Two type of halide છે form કરશે phosphorus. One is કયું આવશે PX3 and another કયું આવશે PX5 કારણ કે અહીંયા D orbital available છે. X equal to fluorine, chlorine, bromine. અહીંયા જે છે PX3 તો શેપ છે કયો થશે પિરામિડલ અને sp3 હાઇબ્રિડાઇઝેશન. 5 હોય તો કયું થશે ટ્રાઇગોનલ બાયપિરામિડલ. ખાસ યાદ રાખજો PX3 તો કયો થશે પિરામિડલ શેપ અને PX5 તો ટ્રાઇગોનલ બાયપિરામિડલ. 2 હેલોજન અબોવ એન્ડ બિલો છે 90 ડિગ્રી આવશે. આ રીતે સ્ટ્રક્ચર થશે. ઓક્સો એસિડ્સ ઓફ ફોસ્ફરસ એના નેમ યાદ રાખવાના છે રિડ્યુસિંગ પાવર ઓફ એસિડ, બેઝિસિટી ઓફ એસિડ, પ્રિપરેશન એન્ડ સ્ટ્રક્ચર. એની અંદર બોન્ડ એ પૂછાય છે કે ફોસ્ફરસ એન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ કેટલા છે, પીએચ બોન્ડ કેટલા છે, પીઓએચ બોન્ડ કેટલા છે, પી સિંગલ બોન્ડ પી બોન્ડ કેટલા છે ઇક્વેશનમાં પૂછાય છે. તો ખાસ યાદ રાખજો ટેબલમાં આપણે આપેલું છે. હવે એના સ્ટ્રક્ચર જે આપણે જોઈએ તો ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 પછી આવશે 2 કમ્બાઈન થાય તો પાયરોફોસ્ફોરિક એસિડ H4P2O7. ઓર્થોફોસ્ફરસ એસિડ એટલે કયું થશે H3PO3. એમાં હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2 1 ઓક્સિજન હજી કેવો થઈ જશે લેસ થઈ જશે. H3PO2 એટલે શું થશે હાઇપોફોસ્ફરસ. 1 ઓક્સિજન ઇન્ક્રીઝ થાય H3PO3 એટલે હાઇપો ઓર્થોફોસ્ફરસ અને હજી 1 મોર હોય તો શું થશે H3PO4 ફોસ્ફોરિક એસિડ ઓર ઓર્થોફોસ્ફોરિક એસિડ કહે છે. ઓર્થોફોસ્ફોરિક એસિડ 2 કમ્બાઈન થાય એટલે પાયરોફોસ્ફોરિક એસિડ, 3 કમ્બાઈન થાય તો ટ્રાયફોસ્ફોરિક એસિડ, 4 થાય તો શું થશે ટેટ્રાફોસ્ફોરિક એસિડ.
અને સાયકલમાં આવે તો શું કહીએ છીએ? ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. અને ખાસ P4O10 છે એનું સ્ટ્રક્ચર પૂછાય છે. એમાંથી ક્વેશ્ચન એ રીતે પૂછાય છે કે હાઉ મેની સિગ્મા એન્ડ પાઈ બોન્ડ્સ આર પ્રેઝન્ટ? P ડબલ બોન્ડ O, P ડબલ બોન્ડ O, P ડબલ બોન્ડ O એન્ડ ઓક્સિજન. અહીંયા ઓક્સિજન, P ડબલ બોન્ડ O, ઓક્સિજન. અને અહીંયા સેન્ટરમાં શું આવશે? ઓક્સિજન. સિગ્મા બોન્ડ કેલ્ક્યુલેટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો સિગ્મા બોન્ડ છે કેટલા આવશે? 16. અને પાઈ બોન્ડ્સ 1, 2, 3, 4 પાઈ બોન્ડ્સ. ઓકે, P4O10. તો ખાસ આના સ્ટ્રક્ચર છે યાદ રાખજો. એમાંથી MCQ છે કેવા પૂછાય છે? વધારે પૂછાય છે એટલા માટે. 16 group is known as chalcogen. 16 group elements are O san se tipo. આપણે એ રીતે લર્ન કર્યું છે. O san se tipo. Oxygen, sulfur, selenium, tellurium and polonium. And livermonium Lv. Atomic number is 116. General configuration is NH2 NP4. Outermost orbital કઈ છે? P orbital, and it containing 4 electrons. Here this oxygen is present in earth crust 46.6% by mass. Another oxygen is also present in air 20.94% by volume. Another sulfur. Sulfur is present 0.03 to 0.1% in the earth crust. So 0.03 to 0.1%. It is also present, that one is in gypsum. Gypsum એટલે શું થશે? CaSO4 into 2H2O. Epsom salt MgSO4 7H2O. Beryl BaSO4. And another, that one is the ores galena એટલે શું થશે? PbS. Zinc blend as ZnS. And the copper pyrite CuFeS2. Here hydrogen sulfide is also present in volcanoes. And organic materials such as the egg, protein, garlic, onion, mustard, hair and the wool containing the sulfur. Selenium and tellurium also present in the sulfide ores such as the selenites and the tellurides. એની અંદર છે એ પ્રેઝન્ટ હોય છે. ઓકે, નાવ એની આપણે પિરિયોડિક પ્રોપર્ટી જોઈએ. તો ટોપ ટુ બોટમ આવીએ તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. Atomic radius increases. Atomic radius increase થાય તો આયોનાઇઝેશન એન્થલ્પી જે છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો ટોપ ટુ બોટમ આયોનાઇઝેશન એન્થલ્પી decreases. ઇલેક્ટ્રોન ગેઇન એન્થલ્પી EG એટલે શું થશે? ઇલેક્ટ્રોન ગેઇન એન્થલ્પી ઓલ્સો decreases. પણ એક્સેપ્શનલ છે. ઓક્સિજન ટુ સલ્ફર શું થશે? ઇન્ક્રીઝ થશે. ધેન સેલેનિયમ, ટેલુરિયમ and polonium શું થશે? ડિક્રીઝ થશે. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થલ્પી જે છે ઓક્સિજન ટુ સલ્ફર ઇન્ક્રીઝ થશે એન્ડ ધેન છે એ શું થશે? ડિક્રીઝ થશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી છે that one is also શું થશે? ટોપ ટુ બોટમ is decreases. Also decreases. તો ખાસ યાદ રાખજો, પિરિયોડિક પ્રોપર્ટી સેમ બધામાં જ આવે છે. ટોપ ટુ બોટમ એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થલ્પી શું થશે? ડિક્રીઝ થશે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થલ્પી ઇઝ ઓલ્સો ડિક્રીઝિસ, બટ ઓક્સિજન ટુ સલ્ફર ઇન્ક્રીઝ થશે એન્ડ ધેન ઇટ ઇઝ ડિક્રીઝિસ. એન્ડ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઓલ્સો ડિક્રીઝિસ. In physical properties, polonium half-life period is 13.8 days. Half-life period છે એનો કેટલો આવે છે? 13.8 days. અને આ જે LV છે એનો half-life period is very less. તો એનું સ્ટડી છે કેવું થશે? ડિફિકલ્ટ થશે. ઓક્સિજન છે જનરલી ડાયએટોમિક છે એટલે કયા ફોર્મમાં ઓબ્ટેન થશે? O2. અને સલ્ફર ઇઝ પોલીએટોમિક એટલે કયું આવશે? S8. તો હિયર ઓક્સિજન ઇઝ ડાયએટોમિક એટલે કયા ફોર્મમાં આવશે? O2.
અને સલ્ફર ઇઝ પોલીએટોમિક મોલિક્યુલ એટલે કયું આવશે S8 મોલિક્યુલ. ઓક્સિડેશન સ્ટેટ ઓફ 16 ગ્રુપ એલિમેન્ટ્સ. ઓક્સિજન ઓક્સિડેશન સ્ટેટ ઇઝ -2, -1, +1 એન્ડ +2. જનરલી ઓક્સિડેશન સ્ટેટ -2 હોય, પેરોક્સાઇડ હોય તો કેવું આવશે -1. એનાથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરિન એની સાથે એટેચ થાય તો એની અંદર +1 +2 પોસિબલ છે. રિમેનિંગ સલ્ફર સિલેનિયમ ટેલુરિયમ E3 ઓક્સિડેશન સ્ટેટ છે -2, +2, +4 એન્ડ +6. આ 3 માટે -2, +2 એન્ડ +6 ઓક્સિડેશન સ્ટેટ છે પોસિબલ. +4 એન્ડ +6. પોલોનિયમ માટે ઓનલી 2, +2 એન્ડ +4. એની ઇલેક્ટ્રોનેગેટિવિટી લેસ થઈ જાય એટલે ઓનલી પોઝિટિવ ઓક્સિડેશન સ્ટેટ આયોનાઇઝેશન એન્થેલ્પી લેસ છે એટલા માટે +2 એન્ડ +4 ઓક્સિડેશન સ્ટેટ આર પોસિબલ. ઓકે, તો ઓક્સિજન માટે કેટલું આવશે -2, -1, +1, +2. સલ્ફર સિલેનિયમ ટેરુલિયમ કેટલું આવશે -2, +2, +4 એન્ડ +6. પોલોનિયમ કેટલું આવશે +2 એન્ડ +4. Now another anomalous behavior of oxygen. તો ઓક્સિજન છે એ ફર્સ્ટ એલિમેન્ટ છે, એ રિમેનિંગ એલિમેન્ટ છે એના કરતાં એનું બિહેવિયર છે કેવું થશે ડિફરન્ટ થશે. ઇટ ઇઝ નોન એઝ anomalous behavior. That one is due to the small size of oxygen. ઓક્સિજન છે એની સાઇઝ છે કેવી આવશે સ્મોલ. ડાઉનસાઇડ જઈએ ગ્રુપમાં એમ એટોમિક રેડિયસ છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે મોર છે, અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે ડિક્રીઝ થશે. એટલે એની પ્રોપર્ટી છે બીજા એલિમેન્ટ્સ કરતાં કેવી થશે ડિફરન્ટ થશે. એટલા માટે H2O જે ફોર્મ કરે તો એની અંદર સ્ટ્રોંગ છે ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ ફોર્મ થશે. તો H2S છે એની અંદર છે ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ ફોર્મ થતો નથી. તો આ રીતે એની પ્રોપર્ટી છે કેવી થાય છે ડિફરન્ટ થાય છે. નાઉ રિએક્ટિવિટી ટુવર્ડ્સ હાઇડ્રોજન. 16 ગ્રુપ છે એનું કોની સાથે રિએક્ટિવિટી આપણે ચેક કરીએ છીએ હાઇડ્રોજન. હાઇડ્રોજન સાથે એટેચ થાય તો EH2 ફોર્મ કરશે હાઇડ્રાઇડ્સ. ફર્સ્ટ ઓક્સિજન, સલ્ફર, ટેલુરિયમ, પોલોનિયમ. આ રીતે એના શું ફોર્મ થશે હાઇડ્રાઇડ્સ ફોર્મ થશે. હિયર their acidic characteristic is increases from top to bottom. ટોપ ટુ બોટમ આવીએ તો એની એસિડિક કેરેક્ટરિસ્ટિક છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. H પોઝિટિવ છે ઇઝીલી છે રિલીઝ કરે કારણ કે આની એટોમિક રેડિયસ છે એ શું થશે ઇન્ક્રીઝ થાય. તો બોન્ડ છે વીક થતો જાય. સો ઇઝીલી H પોઝિટિવ રિલીઝ કરે એટલે એસિડિક કેરેક્ટરિસ્ટિક છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. બોન્ડ ઇઝીલી બ્રેક થાય મીન્સ ધેટ ડિસોસિએશન એન્થેલ્પી છે એ શું થશે ડિક્રીઝ થશે. તો વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. ધેર બોન્ડ dissociation enthalpy also decreases. Bond dissociation enthalpy decrease થાય છે શું ઇન્ડિકેટ કરે છે that thermal stability also decreases. એની થર્મલ સ્ટેબિલિટી ફ્રોમ ટોપ ટુ બોટમ છે એ શું થાય છે ડિક્રીઝ થાય છે. એક્સેપ્ટ H2O. ફર્સ્ટ આપણું આજે હાઇડ્રાઇડ્સ. રિમેનિંગ ઓલ હાઇડ્રાઇડ્સ ટોપ ટુ બોટમ ધ રિડ્યુસિંગ નેચર શું થશે ઇન્ક્રીઝિસ થશે. રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક ઓર નેચર છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. આપણે છે આવી ગયું છે ઇન એની કેમિકલ રિએક્શન ઓક્સિજન ઇઝ એડેડ ઓર હાઇડ્રોજન ઇઝ રિમૂવ ધેન ઇટ ઇઝ નોન એઝ ઓક્સિડેશન રિએક્શન. તો અહીંયા હાઇડ્રોજન ઇઝીલી રિલીઝ થતા જશે ટોપ ટુ બોટમ. એટલે કયું રિએક્શન થશે ઓક્સિડેશન. ખુદનું ઓક્સિડેશન કરે નેબરનું શું કરે રિડક્શન. ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. સો હિયર રિડ્યુસિંગ નેચર ઓર પ્રોપર્ટી ઓર કેરેક્ટરિસ્ટિક છે શું થશે ઇન્ક્રીઝ થાય. તો ખાસ યાદ રાખજો આની અંદરથી MCQ પૂછાય છે. ઇન હાઇડ્રાઇડ 16 ગ્રુપ હાઇડ્રાઇડ્સ ટોપ ટુ બોટમ એસિડિક કેરેક્ટરિસ્ટિક શું થશે ઇન્ક્રીઝ થશે. બોન્ડ ડિસોસિએશન એન્થેલ્પી ડિક્રીઝિસ, થર્મલ સ્ટેબિલિટી ડિક્રીઝિંગ એન્ડ ધ રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક છે શું થાય છે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, નાઉ રિએક્ટિવિટી વિથ ધ હેલોજન. 16 ગ્રુપ એલિમેન્ટ્સ છે કોની સાથે કમ્બાઈન થાય છે હેલોજન. તો હિયર EX2, EX4,
NEX6 ટાઈપ ઓફ હેલાઇડ છે ફોર્મ કરે છે. જનરલી ફર્સ્ટ ઓક્સિજન છે એની અંદર નહીં ફોર્મ થાય કારણ કે એની અંદર ડી ઓર્બિટલ છે કેવી આવશે, એબ્સન્ટ આવશે. રિમેનિંગ ઓલ એલિમેન્ટ છે એની અંદર ડી ઓર્બિટલ પ્રેઝન્ટ હોય એટલે એક્સપાન્શન થઈને ડિફરન્ટ હાઇબ્રિડાઇઝેશન થાય, ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પાઉન્ડ છે પ્રોડ્યુસ થશે. તે સ્ટેબિલિટી છે કયું આવશે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. સ્ટેબિલિટી છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. હેક્સાફ્લોરાઇડ્સ આર ધ ઓનલી સ્ટેબલ હેલાઇડ્સ. એમાં હેક્સાફ્લોરાઇડ છે કેવું થશે, મોસ્ટ સ્ટેબલ થશે. ઇટ ઇઝ ગેસિયસ ઇન નેચર. They have octahedral structure. Sulfur hexafluoride SF6 is exceptionally stable for the steric reasons. Among the tetrafluoride SF4 is gas, SeF4 is liquid and TeF4 છે કયું આવશે, solid state. Now preparation of dioxygen. Dioxygen એટલે શું થશે, O2. Preparation of O2. So first method, that one is the potassium chlorate. એનું આપણે શું કરીએ છીએ, ડીકમ્પોઝિશન કરીએ છીએ. તો 2KClO3 પ્રોડ્યુસ 2KCl plus 3O2. This reaction is very slow. તો એનું આપણે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો કેટાલિસ્ટ આપણે યુઝ કરીએ છીએ MnO2. તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. સેકન્ડ મેથડ આપી છે મેટલ ઓક્સાઇડ છે એને આપણે હીટ કરીએ તો એમાંથી પણ ઓક્સિજન છે ગેસ છે એ પ્રોડ્યુસ થશે. સપોઝ આપણે સિલ્વર ઓક્સાઇડ લઈએ 2 moles ઓફ Ag2O, એને આપણે હીટ કરીએ તો પ્રોડ્યુસ 4Ag પ્લસ ઓક્સિજન ગેસ ઇઝ રિલીઝ. તો આ રીતે મેટલ ઓક્સાઇડ ડિફરન્ટ આપ્યા છે, લેડ ઓક્સાઇડ, મર્ક્યુરી ઓક્સાઇડ, લેડની અંદર Pb3O4 એન્ડ PbO2. એ બધાને આપણે હીટ કરીએ તેમાંથી શું પ્રોડ્યુસ થશે, ઓક્સિજન પ્રોડ્યુસ થાય છે. થર્ડ મેથડ આપી છે ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર. વોટર છે એનું ઇલેક્ટ્રોલિસિસ કરી નાખીએ H2O તો પ્રોડ્યુસ 1/2 O2 પ્લસ 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન થાય તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ કરશે, ઓક્સિજન ગેસ છે એ પ્રોડ્યુસ થશે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ડિટેલમાં આપણે આવી ગયું છે. અનધર ફોર્થ મેથડ ગિવન, ડીકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો શું ફોર્મ થશે, 2H2O પ્લસ O2 in presence of manganese dioxide MnO2. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. તો ઇન્ડસ્ટ્રીની અંદર એરમાંથી છે ઓક્સિજન છે એ સેપરેટ કરે તો ફર્સ્ટ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને વોટર છે એ શું કરશે, રિમૂવ કરશે. એન્ડ ધેન ધ રિમેનિંગ ગેસીસ છે એનું લિક્વિફિકેશન એન્ડ ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરીને ઓક્સિજન ગેસ છે એ સેપરેટ કરવામાં આવે છે. તો આ રીતે ડિફરન્ટ 5 મેથડ છે પ્રિપરેશન ઓફ ઓક્સિજન. એની પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ છે ડાયોક્સિજન છે તમે રીડ કરી લેજો. નાવ ઓક્સિજન છે કમ્બાઇન થાય એલિમેન્ટ સાથે, ઇટ ઇઝ નોન એઝ ઓક્સાઇડ. તો દેર આર 2 ટાઈપ, વન ઇઝ સિમ્પલ ઓક્સાઇડ એન્ડ અનધર કયું આવશે, મિક્સ ઓક્સાઇડ. તો અહીંયા એ લોકોએ ક્લાસિફિકેશન કર્યું છે. ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ ઓક્સાઇડ અને સેકન્ડ છે એ કયું આવશે, મિક્સ ઓક્સાઇડ. સિમ્પલ ઓક્સાઇડ એટલે એની અંદર વન કમ્પાઉન્ડ હશે MgO, Al2O3. તો આ બધા જે છે એને શું કહેવામાં આવે છે, સિમ્પલ ઓક્સાઇડ. કમ્બાઇન હોય તો Pb3O4 અને એની સાથે Fe3O4. તો આ જે છે કમ્બાઇન્ડ સ્ટેટમાં ઇટ ઇઝ નોન એઝ મિક્સ ઓક્સાઇડ કહેવામાં આવે છે. સેકન્ડ એ લોકોએ ક્લાસિફિકેશન કર્યું છે એસિડિક, બેઝિક, એમ્ફોટેરિક એન્ડ ન્યુટ્રલ ઓક્સાઇડ. તો 4 ટાઈપ ઓફ ક્લાસિફિકેશન છે ઓક્સાઇડ. ફર્સ્ટ વન ઇઝ એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય કે એને વોટરમાં ડિઝોલ્વ કરો અને એસિડ પ્રોડ્યુસ કરે, ઇટ ઇઝ નોન એઝ એસિડિક ઓક્સાઇડ. SO2, CO2, Cl2O7. Another that one is N2O5. આ બધા જે છે કેવા થશે, એસિડિક ઓક્સાઇડ. જો એક્ઝામ્પલ SO2 પ્લસ H2O શું ફોર્મ કરશે, H2SO3 સલ્ફ્યુરસ એસિડ. તો વોટરમાં ડિઝોલ્વ કરીએ ત્યારે એસિડ પ્રોડ્યુસ કરે, ઇટ ઇઝ નોન એઝ એસિડિક ઓક્સાઇડ. ઓકે, અનધર એક્ઝામ્પલ છે Mn2O7, CrO3 and V2O5.
એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાય છે. સેકન્ડ વન ઇઝ બેઝિક ઓક્સાઇડ. તો વોટરમાં ડિઝોલ્વ કરીએ ત્યારે શું પ્રોડ્યુસ કરશે? બેઝ. ઇટ ઇઝ નોન એઝ બેઝિક ઓક્સાઇડ. MCQમાં ડાયરેક્ટ એક્ઝામ્પલ એ પૂછાય છે. બેઝિક ઓક્સાઇડ છે એની અંદર એક્ઝામ્પલ આવશે N2O, સોડિયમ ઓક્સાઇડ, સોરી Na2O, calcium oxide, and one more they have given barium oxide, BaO. એક્ઝામ્પલ લઈએ N2O, સોરી Na2O. એને વોટરમાં ડિઝોલ્વ કરીએ તો એ શું પ્રોડ્યુસ કરશે? 2NaOH. બેઝ પ્રોડ્યુસ કરશે 2 ઓક્સિજન, 2 હાઇડ્રોજન, 2 NaOH. એટલે આ કેવું થશે? બેઝિક ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ પ્લસ H2O, પ્રોડ્યુસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ જે છે કેવું થશે? બેઝિક ઓક્સાઇડ. સમ છે દેટ આર એમ્ફોટેરિક ઇન નેચર. એમ્ફોટેરિક એટલે કેવું થશે? એસિડિક એન્ડ બેઝિક. બોથ ધ નેચર હોય, ઇટ ઇઝ નોન એઝ એમ્ફોટેરિક. તેની અંદર ખાસ યાદ રાખજો એમ્ફોટેરિક. Al2O3. Al2O3 છે, એમ્ફોટેરિક નેચર છે. બોર્ડ એક્ઝામ માટે પણ રિએક્શન મોસ્ટ IMP છે. એક્સપ્લેન એમ્ફોટેરિક નેચર ઓફ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એમ્ફોટેરિક છે, ઇટ રિએક્ટ વિથ એસિડ એન્ડ બેઝ. તો ફર્સ્ટ એસિડ સાથે રિએક્શન કરીએ 6HCl પ્લસ 9H2O, પ્રોડ્યુસ 2 moles ઓફ Al H2O6. ચાર્જ કેટલો આવશે? 3 પોઝિટિવ. પ્લસ ક્લોરીન 6 એટલે શું થઈ જશે? 6Cl નેગેટિવ. ઇટ પ્રોડ્યુસ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. સેકન્ડ રિએક્શન વિથ બેઝ Al2O3. બેઝ એટલે આપણે 6 moles ઓફ NaOH લઈ લઈએ પ્લસ 3 moles ઓફ H2O. તો અહીંયા બેઝ સાથે રિએક્ટ થઈને શું ફોર્મ કરશે? કોમ્પ્લેક્સ જે પ્રોડ્યુસ કરે છે 2 moles ઓફ Na3 Al OH 6 moles. તો ઇટ રિએક્ટ વિથ એસિડ એન્ડ બેઝ એટલે કેવું થશે? એમ્ફોટેરિક. અનધર ન્યુટ્રલ છે ઓક્સાઇડ. લિગેન્ડમાં આવી ગયું છે NOCO, એની વન મોર ઇઝ N2O. આ બધા જે છે એ કેવા થશે? ન્યુટ્રલ ઓક્સાઇડ. તો એક્ઝામ્પલ છે ખાસ યાદ રાખજો. ક્લાસિફિકેશન ઓફ ઓક્સાઇડ સિમ્પલ, અને આ કયું થશે? મિક્સ ઓક્સાઇડ. એસિડિક, બેઝિક, એમ્ફોટેરિક અને કયું આવશે? ન્યુટ્રલ. ઓકે, ચાર્ટ ફોર્મમાં જ લર્ન કરી નાખજો. નાઉ ઓઝોન. ઓઝોન એટલે શું થશે? O3. ઓઝોન લેયર આપણે કહીએ છીએ. તો એટ ધ હાઇટ અબાઉટ ધ 20 kilometers from sea water, it formed from the atmosphere oxygen in presence of sunlight. ઓક્સિજન છે શેમાં કન્વર્ટ થશે? ઓઝોન. અને ઓઝોન લેયર છે એ શું કરશે? કે જે સનમાંથી જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન અર્થ ઉપર આવતા હોય એને પ્રોટેક્ટ કરશે, અને અંદર છે એન્ટર થવા દેશે નહીં. એટલે એમ કહીશ કે ઓઝોન લેયર છે એ ડિક્રીઝ થાય તો શું થશે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે અર્થ ઉપર કેવા આવશે? મોર આવશે. સેકન્ડ, વી કેન પ્રિપેર ફ્રોમ ઓક્સિજન. કે ઓક્સિજન છે અને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ છે એની અંદર ઓક્સિજન છે શેમાં કન્વર્ટ થઈ જશે? ઓઝોનમાં. તો રિએક્શન દેવ ગિવન 3O2 કન્વર્ટ ઇન્ટુ 2O3. ડેલ્ટા H વેલ્યુ ઇઝ 142 કિલોજૂલ પર મોલ. તો આ રીતે છે એ પ્રિપેર થાય છે. આની અંદર એ લોકો ઓઝોન છે એના પ્રોપર્ટીઝ દેવ ગિવન અને યુઝિસ ઓલ્સો દેવ ગિવન. એની અંદર ખાસ યાદ રાખજો કે ઓઝોન છે O3 એનું ડીકમ્પોઝિશન થાય એટલે શું ફોર્મ થશે? O2 પ્લસ ઓક્સિજન, સિંગલ ઓક્સિજન એટમ ફોર્મ થાય. ઇટ ઇઝ નોન એઝ નેસન્ટ ઓક્સિજન એન્ડ ઇટ ઇઝ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ખાસ યાદ રાખજો, ખાલી ઓક્સિજન અહીંયા ફ્રી થાય છે. ઇટ ઇઝ નોન એઝ નેસન્ટ ઓક્સિજન એન્ડ ઇટ ઇઝ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓકે, ફ્રી ઓક્સિજન છે ઇટ ઇઝ નોન એઝ નેસન્ટ ઓક્સિજન. હવે ઓઝોન જે છે એનું આપણે છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ. તો ઓઝોન છે એની અંદર O O O. આ સાઈડ ડબલ બોન્ડ ફોર્મ કરીએ અને ઓક્સિજન છે એની વેલેન્સ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો 1 2 3 4. અહીંયા બોથ ધ ઇલેક્ટ્રોન એના યુઝ થાય એટલે અહીંયા કયો ચાર્જ આવે? પોઝિટિવ. અહીંયા કેવો આવશે? નેગેટિવ. આના એક પણ ઇલેક્ટ્રોન યુઝ નથી થતા એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન રહે છે? 6. આના 2 યુઝ થઈ ગયા તો અહીંયા કેટલા આવશે? 4. રેઝોનન્સ થાય
તો અહીંયા છે શું થઈ જશે? ચેઇન થઈ જશે. આ સાઈડ સિંગલ બોન્ડ, આ સાઈડ શું આવશે? ડબલ બોન્ડ આવશે. અહીંયા જે છે એના ખુદના 6 ઇલેક્ટ્રોન એમ રહેશે, નેગેટિવ ચાર્જ. અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ. 1 2 3 4 અને આના છે રિમેનિંગ 2, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6. આ રીતે એનું શું થશે? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થશે. ઓકે, તો ખાસ છે એ સ્ટ્રક્ચર છે એ તમારે યાદ રાખવાનું છે. આની પ્રોપર્ટીઝ અને યુઝિસ છે એ તમે રીડ કરી લેજો. Sulfur has two allotropic form. One is known as alpha sulfur and another કયું આવશે? beta sulfur. Alpha sulfur is known as rhombic sulfur and beta sulfur is known as monoclinic sulfur. Rhombic sulfur is stable at room temperature, and if we are heating this rhombic sulfur at 369 Kelvin temperature, it is converted into beta or monoclinic sulfur. Clear? First one is rhombic sulfur or alpha sulfur. So it is yellow color and the melting point is 385.8 Kelvin and specific gravity is 2.06. Rhombic sulfur crystals are formed on the evaporating the solution of the sulfur in CH2. CH2 માં કેવું થશે? Soluble. It is insoluble in water, but some extent it is soluble in benzene, alcohol and ether. It is readily soluble in CH2. Now second property આપી છે લોકોએ monoclinic sulfur. It is known as beta sulfur. Melting point 393 Kelvin, specific gravity is 1.98. It is soluble in CH2 and any preparation also they have given. Okay. Now alpha sulfur is stable below the 369 Kelvin and transfer into the beta sulfur above it. એનું ટેમ્પરેચર છે આપણે કીધું કે આનાથી લોઅર હોય ત્યારે કેવું થશે? આલ્ફા. ઇન્ક્રીઝ કરો તો શેમાં કન્વર્ટ થઈ જશે? બીટા. This temperature is called the transition temperature. It is known as transition temperature. પછી સલ્ફર છે એની અંદર આપણે કીધું પોલીમોલિક્યુલ સલ્ફર છે તો એની અંદર S8 અને બીજું કયું આવશે? 8,6. S8 જે સલ્ફર છે એ ક્રાઉન સ્ટ્રક્ચર આવશે ને that one is the S6 છે એની અંદર છે એ કયું આવશે? સ્ટ્રક્ચર ચેર સ્ટ્રક્ચર છે ઓપ્ટેન થશે. તો 2 એના સ્ટ્રક્ચર આપ્યા છે, S8 and another is 8,6. Now they have given the preparation of SO2 and their properties. અને SO2 જે છે એનું સ્ટ્રક્ચર જે સલ્ફર ડાયોક્સાઇડ છે એનું સ્ટ્રક્ચર છે એ કોના જેવું થશે? ઓઝોન જેવું સેમ સ્ટ્રક્ચર થશે. બટ સેન્ટરમાં સલ્ફર આવશે, ટુ સાઇડ કયું આવશે? ઓક્સિજન. Oxo acids of sulfur, that one is most IMP for board exam and competitive exam. એમાં ફર્સ્ટ સલ્ફ્યુરસ એસિડ એટલે શું થશે? H2SO3 થશે. સ્ટ્રક્ચર બધાના ખાસ યાદ રાખજો, લોન પેર પણ you to learn. પછી સેકન્ડ છે H2SO4, it is known as sulfuric acid. Then peroxo disulfuric acid, તો એની અંદર H2H2O8 વચ્ચે ઓક્સિજન પેરોક્સાઇડ ફોર્મ થાય છે. ઇટ ઇઝ નોન એઝ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. અનધર પાયરોસલ્ફ્યુરિક એસિડ H2H2O7, it is also known as oleum. Okay, now preparation of sulfuric acid H2SO4, most IMP question. એના માટે આપણે જે મેથડ યુઝ કરીએ છીએ it is known as contact process. Contact process 3 સ્ટેપમાં થશે. એનું ડાયાગ્રામ છે લર્ન નથી કરવાનું પણ થિયરી ઓલ્સો યુ હેવ ટુ લર્ન. તો 3 સ્ટેપની અંદર રિએક્શન થાય છે. ફર્સ્ટ that one is the sulfur we have to heat in presence of air. ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને શેમાં કન્વર્ટ થઈ જશે? SO2. This one is step 1. Step 2, SO2 we have to react with oxygen in presence of oxygen, O2 in presence of oxygen. But here we have to use catalysis vanadium pentoxide V2O5, heterogeneous catalysis આપણે આવી ગયું છે. આ solid state હોય, 720 Kelvin temperature and 2 bar pressure. It produces SO3. Now this SO3 we have to react with concentrated H2SO4. It convert into H2H2O7. It is known as oleum. એને આપણે શું કહીએ છીએ? oleum. Almost 100% pure હશે. અને whenever we have to use, we have to dissolve in water. Water માં એડ કરીએ એટલે અહીંયા કેટલા મોલ થઈ ગયા? 4 હાઇડ્રોજન્સ.
સલ્ફર 2 અને ઓક્સિજનેટ 2 moles of H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે ફોર્મ થઈ જશે and it is almost 96 to 98% sulfuric acid. Clear? So this one is preparation of sulfuric acid contact process. Most IMP question છે, ખાસ યાદ રાખજો. Okay? હવે એ લોકો H2SO4 છે એની પ્રોપર્ટીઝ આપી છે. ફર્સ્ટ that one is low volatility, second one is strong acidic character, third one is strong affinity for water and fourth one is ability to act as an oxidizing agent. એમાં થર્ડ અને ફોર્થ છે મોસ્ટ આઈએમપી છે. એ અને બી પ્રોપર્ટી તમે લર્ન કરી નાખજો. બટ સી છે that one is strong affinity for the water. વોટર છે એને શું કરશે, સેપરેટ કરી નાખશે રિએક્શન વિથ કાર્બોહાઈડ્રેટ C12 H22 O11 કોન્સન્ટ્રેટેડ H2SO4. તો આમાંથી શું એડઝોર્બ કરે, 22 હાઇડ્રોજન 11 ઓક્સિજન, શું ફોર્મ કરી નાખશે 11 H2O પ્લસ C12 12 કાર્બન છે શું થઈ જશે, સેપરેટ થઈ જશે. ધીસ વન ઇઝ નોન એઝ ચેરિંગ. ખાસ યાદ રાખજો, ઇટ ઇઝ નોન એઝ ચેરિંગ. ક્વેશ્ચનમાં પૂછાય છે વોટ ઇઝ ચેરિંગ, તો અહીંયા જે છે કાર્બોહાઈડ્રેટ સાથે રિએક્ટ થાય તો કાર્બન છે એ સેપરેટ થઈ જશે અને 11 H2O પ્રોડ્યુસ થાય. આમ તો ડિહાઇડ્રેશન થાય, વન ટાઈપ ઓફ વોટર છે એમાંથી સેપરેટ કરી નાખે. ઇટ ઇઝ નોન એઝ ચેરિંગ. અનધર ઇટ ઇઝ ઓલ્સો રિએક્ટ વિથ ધ મેટલ એન્ડ નોન મેટલ. એનું રિડ્યુસ કરશે, શેમાં કન્વર્ટ થશે SO2 અને મેટલ કે નોન મેટલનું ઓક્સિડેશન કરે એટલે વર્ક એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ફર્સ્ટ આપણે લઈએ છીએ કોપર. 3 રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. +2 moles of H2SO4 કન્વર્ટ ઇન્ટુ CuSO4 પ્લસ SO2 and 2 oxygen, so 2H2O. તો કોપર સાથે રિએક્ટ થાય તો શું ફોર્મ કરશે, CuSO4 SO2 and 2H2O. સલ્ફર સાથે રિએક્ટ કરે તો સલ્ફર +2 moles of H2SO4 produce 3 moles of sulfur. 3 moles of સલ્ફર નહીં પણ શું ફોર્મ થશે SO2 પ્લસ વોટ ઇઝ રિમેનિંગ હાઇડ્રોજન 2 એટલે શું ફોર્મ થઈ જશે 2H2O. લાસ્ટ રિએક્શન આપ્યું છે વિથ કાર્બન, તો કાર્બન +2 moles of H2SO4. તો હિયર કાર્બન સાથે રિએક્ટ થાય તો શું ફોર્મ થશે CO2 +2 moles of SO2 +4 હાઇડ્રોજન એટલે 2H2O. તો ખુદ છે અહીંયા H2SO4 માંથી શેમાં કન્વર્ટ થાય છે SO2 એટલે રિડ્યુસ થશે અને આ 0 માંથી +2 એટલે આનું શું કરે છે ઓક્સિડેશન. તો આ બધામાં H2SO4 કઈ રીતે વર્ક કરે છે એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓકે, તો મેઇન બધા પોઈન્ટ્સ છે મેં અહીંયા કવર કર્યા છે, બાકીના મોડ્યુલમાંથી રીડ કરી લેજો. ઓકે.